સુરત શહેરમાં ડીજી કંપની વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ટુર્નામેન્ટ રમવા ગુજરાત રાજ્ય પોલીસના અલગ અલગ શહેર અને જિલ્લામાંથી ટીમો ભાગ લેવા આવી છે। ત્યારે રમવા આવેલા ખેલાડીઓ સાથે સુરત શહેરના પોલીસના અધિકારીઓનો ભોજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ત્યારે આ કાર્યક્રમ દરમિયાન સુરત શહેરની પોલીસની સાદગી જોવા મળી આવી હતી। ભોજન કાર્યક્રમ દરમિયાન શહેર જોઈન્ટ કમિશનર અને ડીસીપી અને એસીપી કક્ષાના અધિકારીઓ દ્વારા આમંત્રિત લોકોને પોતાના હાથે ભોજન પીરસવામાં આવ્યું હતું। તો શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ ઉચ્ચ અધિકારીઓએ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ખેલાડીઓને પણ ભોજન પીરસ્યું હતું। નરેશ સિંગલ સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।